જય માતાજી। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી બરફી સુરમું। આ ઘઉંનો જાડો લોટ છે, આટલો આ બેસનનો લોટ છે એટલે મીઠું લાગે સરસ। હવે આપણે એટલું દૂધનું મોણ દઈશું। આટલું દેશું, પછી આમ મિક્સ કરશું। આ સાણામાં હવે આપણે સાળી નાખશું એટલે મોણ બધું સરસ થઈ જાય। મોણ દીધેલો લોટ આ શેકવાનો છે। હવે આપણે આને ધીમા ગેસે થોડુંક શેકી નાખશું। લોટ શેકાઈ ગયો છે। હવે આપણે જો આવી રીતે આટલો શેકવાનો છે। સુરમું તૈયાર થઈ ગયું છે એટલે આપણે સાહણી લેવાની છે। તો આટલી ખાંડ લેશું આપણે, લોટ કરતા ઓછી આટલી ભરી છે। આને હવે આપણે સાહણી લેવું, પાણી નાખશું, 2-3 પાવડા જેટલું પાણી નાખવાનું। આટલી ઓગળી ગઈ છે ને એટલી સાણી આવી છે। તો હવે આપણે કલર નાખશું। હવે આટલી સાણી આવી છે તો આપણે આને આ જોશું, આ તાહળી ઉપર નાખીને જોવું કેટલી, જો હજી ઘણી ઢીલી છે, થોડીક જાડી થઈ છે તો આપણે આવી રીતે જોશું, ચેક કરવાની છે કે આ કેટલા તા થયા છે। 1 તા થયો છે, આપણે 2 તાની સાહણી લેવાની। હવે થઈ ગઈ, જો ત્યાં સુરમું નાખી દઈશું। હવે આપણે આમાં થેપલા પાડવાનું મૂકી દઈએ। ઉપર આપણે આ મગજતરી છે એ પાથરશું, આવી રીતે પાથરી દઈએ, પછી આમ ઘૂંટી નાખશું। આવી રીતે આપણે દબાઈ નાખશું ને એટલે સરસ થઈ જશે। હવે આપણે આને કટ કરશું, આવી રીતે કટ કરશું એટલે સરસ મજાના થેપલા થઈ જશે।